બહુ ટ્રાફિક લાગી ગઈ છે, બહુ મસ્ત છે. આમ લોક દેવાનો ગાંઠ માર ની થોડુંક દૂર છે અને થોડીક વારમાં પહોંચી જશું. અહીંયા રિક્ષા ભરાય છે બોલા. હવે આપણે જગ્યા મળશે કે નહીં મળે એ ખબર નથી, બાકી રિક્ષા ભરાય છે. 7 કિલોમીટર આયા જાય છે. હાલો મળે વેનેતા ના મિત્રો, હવે અમે સેચડી કંઈક નામ છે અહીંયા પહોંચી આવ્યા છે. બસ કઈ રિક્ષા કે એવું કઈ આવતું નથી. આવે છે પણ ભરેલી છે બધે. પેક મિત્રો, હું એટલો ભાઈ ભેગો બેસી ગયો. હા ભાઈ મૂકી દેશે અને પાર્થભાઈ ને એ લોકો પાછળની રિક્ષામાં એકમાં નતા આવી શકતા એટલે હું અલગ થઈ ગયો. જોઈ શકો છો મંદિર પાસે અહીંયા બહુ ટ્રાફિક લાગી ગઈ છે. આ લગભગ 1 કિલોમીટર જેટલી લાઈન હશે મને લાગે મંદિરથી થઈ શકે. બહુ મસ્ત છે, બહુ મસ્ત મૂર્તિ તો ક્ષણમાં અમે પહોંચી જ જશું અને અહીંયાથી મૂર્તિ કંઈક જોરદાર લાગે છે. જોઈએ હવે બાજુમાંથી કેવો અનુભવ રહે છે સારું રહે. જોઈએ હવે નાવા લાગે છે. રૂમ લેતા હોય સારું. નાઈ તો કે નું બીએપીએસ વાળા અહીંયા આવ્યો ને, બીએપીએસ ને કયો ફોન. મિત્રો હવે અહીંયા આપણે બધે ઠેકાણે ફરીએ જ છીએ. મામા ફરાવે છે અમને. અહીંયા વોશરૂમ છે પણ એના નાવાનું છે. મામા કહે છે પ્રાઇવેટ રૂમ લઈએ ને હું આ ચેક કરી લઈએ. પેકાય તે મેળે પેક જાય. તો મિત્રો નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ અને હવે અમે દર્શન તરફ પ્રયાણ કરશું. જોઈએ મોજ કરશું, મોજ ક્યાં વાત હે. અને મૂર્તિ અહીંયાથી તમે જોવો પછી બાજુમાંથી બતાવીશું તમને. તો જઈએ હવે દર્શન તરફ. અને રોકડ તરફ જઈ રહ્યા છીએ અને ત્યાં અમારું સામાન બધે રાખી દઈશું ને એના પછી દર્શન કરવાનું વિચારશું. અહીંયા કંઈક આવી વ્યવસ્થા છે. જો આમ લોક દેવાનો ગાંઠ મારી અને રાખી દેવાનો. यहाँ पे आरती हो रही है. देखो जबलू ले लिए મિત્રો અમે દર્શન કરી લીધા છે અને બહુ જ સારા દર્શન થયા એવું કહેવાય કે બહુ જ મજા આવી ગયા. ભોજન પ્રસાદ ચાલુ છે એટલે પ્રસાદ લેશી આપણે. તો બધે પાર્થભાઈ ને બધે અમે જઈએ છીએ પ્રસાદ લેશી. હવે શું કહો પાર્થભાઈ? બસ ઠંડ મોજ, બહુ સરસ દર્શન થઈ ગયા અમારે. જોરદાર અદભુત દર્શન, ખૂબ આનંદ આવી રહ્યો છે. પોતાનો જન્મદિવસ આવી ધાર્મિક જગ્યા પર વિતાવીને. હા જો મિત્રો અહીંયા લાગી ભોજનની લાઈન. આનમાં વારો આવે ભાઈ લાગે. મિત્રો ત્યાંથી અમે ફરીને આમ સાઈડ આવ્યા તો અહીંયા હવે નીકળવાનો દ્વાર છે. હવે અમને જવું ક્યાં એ અમને ખબર નથી પડતી અને ઉहाँથી અમને અહીંયા એન્ટ્રી લેવડાવવા જો અમને. ઉहाँ તો બહુ ભીડ હતી, અહીંયા તો એટલી ભીડ નથી પણ ત્યાં બહુ ભીડ હતી. શું કહીએ હવે બાજુની સાઈડથી અમે એન્ટ્રી લીધી છે અને ભોજનાલયમાં આવી ગયા છે.
વાયરી ભોજનાલય અને લાઈન બહુ લાંબી છે. તો મિત્રો હમણાં અમે ભોજન પ્રસાદ કર્યું અને જેટલો જ અમે સમય લાગુ એટલો જ મીઠો ફળ મળ્યો છે અને ભોજન પ્રસાદ પણ બહુ સારું હતું. આંબાનું રસ ને પૂરી ને શાક ને સારું સારું હતું. મોજ આવી ગઈ. જોઈએ બીજી વખત વળી જવાનું મન થઈ રહ્યું છે દાદાના दरबार में. तो अभी हम आ चुके हैं हनुमान जी की प्रतिमा देख. ભારતભાઈ ઉડાવી રહ્યા છે ડ્રોન અને એની ફૂટેજ તમે જોજો, તમને મજા આવી જશે. ખતરનાક ફૂટેજ લીધી છે. મોજ મોજ. બેકિંગ ખોલી દે ને હવે બેગ લઈને હવે જાસુ સુઈ. હવે તો હવે જનરલ રૂમમાં આવી ગયા છીએ અમે અને હવે જાસી સુઈ. અમે નિંદર આવી ગયા. મિત્રો બધે આરામ કરી રહ્યા છે અને હવે અમે પણ કરીશું આરામ. અમે અહીંયા જનરલ રૂમમાં સૂઈ ગયા હતા, નીચે જ અહીંયા હતું અહીંયા પાસે. તો હવે અમે નીકળી રહ્યા છીએ અહીંયાથી રાજકોટ માટે અને આ મૂર્તિના ડ્રોન શોટ હું નાખીશ, તમને જોજો, મજા આવી જશે તમને. મિત્રો નીકળીએ અમે હવે. જય જય શ્રી રામ. ઇકો એસી જાય, ઇકો ફૂલ ભગાવે હવે. ઉમો ઓમ જાય, ઉમો ઓમ. પહોંચી આવ્યા છીએ બસ સ્ટેશન. કયો બસ સ્ટેશન હે? બોટાદ છે લગભગ. બોટાદ. બોટાદ બોટાદ બસ સ્ટેશન ઉપર પહોંચી આવ્યા છીએ અને હવે આપણે જાશું કે રાંગીલો રાજકોટમાં જઈને પછી આપણે મળી જશે બસ ભુજમાં ડાયરેક્ટ. તો નીકળશું ભુજમાં ડાયરેક્ટ. અહીંયાથી ન મળે ને કા? અહીંયાથી હતી ને ઓલી શૂટિંગ હતી, 9 કલાકે પહોંચાડે. 9 કલાકે પહોંચાડે. મજા આવે. પાછી એનામાં ટિકિટ નથી ને? ટિકિટ ને ફૂલ થઈ ગઈ. હા ગઈ. મામા ત્યાં આગળ પૂછે પાર્થભાઈ ની પોસ્ટ થઈ ગઈ છે, કોપીરાઈટ લાગશે, લાઈક કરી નાખ્યો. મિત્રો અહીંયા આપણે ઇકો વાળાને પૂછ્યું કે આપણે રાજકોટ જવું હોય તો હું આ તો બસવાળો કહે છે કે લોકલ છે, લોકલ આવે કઈ પહોંચાડે ને કઈ ન પહોંચાડે. તો ઇકો વાળાને પૂછવા કર્યું ને તો એ લોકો એમ કહે છે કે 2000 રૂપિયા થાય. 2000 તો અહીંયાથી બહુ કોસ્ટલી કહેવાય, કેમ કે 120 કિલોમીટરના 2000 રૂપિયા 3 ગણા છીએ અમે. હવે જોઈએ બસ આવશે, જો લાલકોટ મળી જાય તો સારું, તો મોજ આવી જાય. ભારી ભાઈ સીટ રાખી દે અહીંયા મારી ફ્રન્ટ સીટ. મિત્રો બધે ચડી ગયા છે હવે. હાલા બે હાલા હાલા બે. ત્યાં જસદણમાં ગાડી સ્ટોપ થઈ છે, હોલ્ડ છે ખોડિયાલ હોટલમાં. મિત્રો અમે હવે પહોંચી આવ્યા છીએ રાજકોટ અને હવે અમે સોમનાથ ટ્રાવેલર્સની ઓફિસે જોવા જઈશું કે બસ કેટલા વાગે આવશે, શું છે. ટિકિટ તો કટાવી છે પણ ચેક કરી લઈએ અહીંયા આજુબાજુ, અમને ખબર નથી કે ક્યાં છે ઓફિસ, ક્યાં છે, જોઈ લઈએ, કન્ફર્મ કરી લઈએ. તો પણ નહીતર પછી શું છે કે હમણાં હવે 10 ને 20 થાય છે ને 11 વાગે બસ છે, પછી પ્રોબ્લેમ થાય, એના કરતાં જોઈ લેવું સારું. તો મિત્રો હવે અમે રાજકોટથી નીકળી ગયા છીએ ને બસ અમારી હમણાં થોડીક વાર પહેલાં જ નીકળી છે.
મામા અમે જઈએ છીએ સુઈ અને ટ્રાફિક થઈ ગઈ છે અહીંયા. હવે આવે છે નિંદર, થાકી રહ્યા છીએ. કિલોમીટર થયા પૂરા બધાના, એટલે હવે આપણે સુઈ જઈએ. ને આ શું છે એ કોમેન્ટ કરજો તમે. તો લાગે એક્સિડન્ટ થયો છે, એમ્બ્યુલન્સ ગઈ હમણાં અને ટ્રાફિક ફૂલ થઈ ગઈ છે. મિત્રો 5 વાગે છે ને અમે હવે પૂછી આવ્યા છીએ. અંદર સારી એવી થઈ ગઈ હવે તો અને યાત્રા બહુ સારી એવી રહી. બ્લોગની સમાપ્તિનો સમય આવી ગયો છે. તો હવે આપણે બીજા કંઈક પાર્ટ બનાવશું. અને આ તો એ બ્લોગ બનાવે છે, તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ આવા જ કોઈ બ્લોગ સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.